નીતિન પટેલ બોલે છે જ્યારે લોકડાઉન વખતે વાવાઝોડું આવ્યું એમાં કોઈને અનાજમાં નુકસાન ગયું, કોઈને ફળફળાદીમાં, રોકડિયા પાક, તુવાર, એરંડામાં, ચણામાં, ઘઉંમાં નુકસાન ગયું. એટલે સરકારને કહેવું પડ્યું એક નાણામંત્રી તરીકે ખેડૂતોને પેકેટની જાહેરાત કરજો. એટલા સમાચાર આવી ગયા. આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને પ્રાદેશિક સમાચાર મોહનભાઈ વાંચે છે. ગઈકાલે જૂનાગઢના પર્વત ઉપરથી પાડો ગબડી પડતા તેને તાત્કાલિક બોરસદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એનું પોસ્ટમોર્ટમ કરાતા 6.5 કિલોગ્રામ પામોલીન તેલ કાઢવામાં આવ્યું હતું. ગઈકાલે રેલવેનું એન્જિન બાજુના બાજરીના ખેતરમાં ઘૂસી ગયું હતું અને બાજરીના ડૂડા ચરવા લાગ્યું હતું. ગામના પાડાએ ધક્કો મારી તેને બહાર કાઢ્યું હતું. ત્યારે ગામના સરપંચશ્રીએ જણાવ્યું હતું આ પાડાનો સન્માન સમારંભ રાખવો જોઈએ. હમણાં જ મળતા સમાચાર મુજબ જાણવા મળે છે કે ગઈકાલે લીમખેડાના શાક માર્કેટમાં ઉંદરડાએ ધાધલ ધમાલ મચાવતા ડુંગળી બટાકાનું મોત થયું હતું અને લસણભાઈ ઘાયલ થયા હતા. એટલે ડુંગળી અને દાળના ભાવ વધી ગયા હતા. ગઈકાલે દાહોદના છાપ તળાવમાં આગ લાગતા કેટલાક ડેડકાન માટલા ઝાડ ઉપર ચડી ગયા હતા. કેટલાક ડેડકાન માટલા વડોદરા તરફ જવા રવાના થયા. ગઈકાલે એક રિક્ષા અને મચ્છર વચ્ચે તકરાર થતા રિક્ષામાં બેઠેલા 4 માણસો મારા ગયા હતા અને મચ્છરને કમરમાં ઈજા થઈ હતી. હોટલમાં ચા પીવા બેઠેલા માણસને આ વાતની જાણ થતા તે માણસ ચાના ગ્લાસમાં ઘૂસી ગયો હતો. ગઈકાલે ભુજ ગાંધીધામ હાઈવે ઉપર એક બોલપેન પડી ગઈ હતી અને ટ્રાફિક જામ થઈ ગયો હતો. ટ્રાફિકના અધિકારીઓએ ટ્રાફિક કાબુ લેવામાં ભારે મહેનત કરી હતી, પરંતુ ટ્રાફિક કાબુમાં ના આવતા આ વાતની જાણ વાહન વ્યવહાર મંત્રી આરસી ફળદુને થતા આરસી ફળદુ સાયકલ મારફતે ગાંધીનગરથી ભુજ આવી પહોંચ્યા હતા. ગઈકાલે અમદાવાદના મણિનગર વિસ્તારમાં એક માટલું ફૂટી ગયું હતું અને રોડ ઉપર પાણી ઢોળાઈ જતા 4 કૂતરા તણાઈ ગયા હતા. આ માટલું કોણે ફોડ્યું એની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી છે. આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભુજ, ગોધરા FM ઉપરથી પ્રાદેશિક સમાચારો પૂરા થયા. કળિયુગના કુકડા ગમે તારે બોલે. તો તમને બધાને આનંદ થયો, મને પણ આનંદ થયો. જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ.